હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો અને ધોરણ 9 ની પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કરતા હશો, બરાબર ને? તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈવ મસ્ત મજાના પેપર સોલ્યુશન લાવ્યું છે. આ પેપર સોલ્યુશનની અંદર તમે પ્રથમ સામયિક પરીક્ષાના પેપરની તૈયારી ઓશિયન જ્ઞાન લાઈવ પરથી કરશો તો અવશ્યપણે આમાંના જ કોઈક ને કોઈક પ્રશ્ન તમારી પરીક્ષામાં આવવાના છે. તો અવશ્યપણે આ વિડિયો લેક્ચરને તમારા મિત્રો સુધી શેર કરજો, એ પણ આપણા મસ્ત મજાના પેપર સોલ્યુશનનો લાભ લઈ શકે. અને બીજું, આમાંથી તમને શીખવા મળતું હોય તો લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે તમારા માટે ધમાકેદાર મસ્ત મજાનું ઘણું બધું અમે લાવવાના છીએ. અને બાજુમાં બેલ આઇકન હોય એના પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરજો. જે કંઈ પણ અમે અહીંથી તમારા માટે આપવાના હોઈએ, લેક્ચર હોય, એ તમને એની નોટિફિકેશન પહેલા મળે એટલા માટે એ બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ કરી દેજો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ચલો શરૂ કરીએ. પ્રથમ પરીક્ષા ધોરણ 9 ની પ્રથમ પરીક્ષા 2026 એમાં વિજ્ઞાન વિષયની અંદર આપણે પેપર સોલ્યુશન પહેલા પેપરનો સેક્શન એ જોવાના છે. તો ચાલો પહેલા પેપરનો સેક્શન એ જોઈ જ લઈએ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકનો 1 ગુણ છે. ટોટલ 15 પ્રશ્નો છે આપણા સેક્શન એની અંદર અને બધા ફરજિયાત હોય છે. એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંક જવાબી પ્રશ્ન, જોડકા વગેરે, પૂરું નામ, આવા બધા પ્રશ્નો પૂછાય. પણ જેટલા પણ પૂછાય ને બધા ફરજિયાત લખવાના, એટલે એમાં કોઈ ઓપ્શન નથી. એટલે માર્ક્સ 1 આવ્યો અથવા 1 ગયું. તો આપણે મેળવવાના જ છે, જવા દેવાના નથી. તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો. દરેકનો 1 ગુણ છે અને એવા 3 છે, એટલે કે MCQ 3 છે. ચાલો જોઈએ 3. પહેલું છે, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી? તો તમને બધાને ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા વિશે તો અવશ્યપણે માહિતી હશે. ઘન અવસ્થામાં ચોક્કસ આકાર હોય, કદ પણ ચોક્કસ હોય. તો ઘન જોવામાં સ્ટીલ, ચોક, આ બે ગયા ને, કારણ કે આકાર ધરાવતું નથી એવું કીધું. પ્રવાહી અને વાયુ, પ્રવાહી અને વાયુ, પ્રવાહી અને વાયુ, યાદ કરો. ચોક્કસ આકાર ધરાવે, બેમાંથી એકેય ચોક્કસ આકાર નો ધરાવે. તો અહીંયા ઓક્સિજન ને કેરોસીન બે આવે. હા, પણ ચોક્કસ કદ ધરાવે છે એવું કીધું. તો હવા ચોક્કસ કદ ન ધરાવે એટલે આ ગયું, કદ માટે આ ગયું. હવે વૈધું કેરોસીન, પ્રવાહી, યસ, એ ચોક્કસ કદ ધરાવે, 1 લીટર છે. પણ જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરી લે એટલે કેરોસીન આપણો જવાબ આવે. બરાબર છે ને? મજા આવે છે ને? હા, તો લાઈક કરી દે ને દીકરા, લાઈક કરી દે. હા, ચલો આગળ. નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે? સોડિયમ ક્લોરાઇડ, ઠંડો પીણું, એરોસોલ કે માટી? શુદ્ધ પદાર્થ મતલબ શું? તો કે એમાં કોઈ ભેળસેળ ન હોય. શુદ્ધ પદાર્થ મતલબ ભેળસેળ ન હોય. ઠંડા પીણામાં 2 પદાર્થો ભેગા કરેલા હોય, એરોસોલમાં પણ 2 પદાર્થો ભેગા થાય, માટીની અંદર તો બહુ બધા પદાર્થો ભેગા થાય. એટલે વૈધું સોડિયમ ક્લોરાઇડ એ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે, એટલે સોડિયમ ક્લોરાઇડ. બરાબર, આ આપણો જવાબ રહે. ચલો નેક્સ્ટ. નીચે દર્શાવેલી કયા પ્રકારની ગતિમાં પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે છે? સમાન હોઈ શકે. તો ઓપ્શન પહેલા એક વખત આમ વ્યવસ્થિત વાંચવાના, 4 ઓપ્શનો. હા, કે એક કાર સુરેખ પથ પર મતલબ સીધો રસ્તા પર ગતિ કરતી હોય. એક કાર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતી હોય. એક દોલક છે મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતો હોય, એટલે કે આ બાજુ ને આ બાજુ આમ દોલક કરતો હોય, બરાબર. અને સૂર્યની આસપાસ પૃથ્વી પરિક્રમણ કરતી હોય, એટલે આવી રીતે આમ પરિક્રમણ કરતી હોય. તો અહીંયા બધામાં આમ જો વર્તુળાકાર છે, અહીંયા આમ અવર જવર કરે છે, અહીંયા આમ વર્તુળાકાર ફરે છે. એનો મતલબ એમ કે આ જ સીધા રસ્તા ઉપર ગતિ કરે છે. અને એવું કીધું સમાન કરે છે. ધારો કે એ બિંદુથી કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે ને બી બિંદુએ જઈને ઉભા રહીએ તો એનું અંતર સમાન કહેવાય. ધારો કે 5 મીટર છે અને એનું સ્થાનાંતર પણ 5 મીટર થાય, મતલબ કાપેલું અંતર અને તેનું સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે છે. એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય ત્યારે વર્તુળાકાર, લોલક અને પરિક્રમણ કરતી હોય તો એ નીકળી જશે. ક્લિયર છે? આગળ જોઈએ. વાહ ભાઈ વાહ, ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. યસ, બ્રહ્માસ્ત્ર બેચ ચાલી રહી છે. આખું વર્ષ અભ્યાસક્રમ કરવાનો છે. આખું વર્ષ અભ્યાસ કરવાનો છે.
અને આખું વર્ષ અભ્યાસ કરીએ એની ફી માત્ર જો કેટલી છે 2000 રૂપિયા આખું વર્ષ. હા, અને આટલું પૂરતું નથી દીકરાઓ. ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો માટે આઈએમપી બેચ તો કે ફ્રી, પેપર સોલ્યુશન બેચ તો કે ફ્રી, આ બધું ફ્રી. કોની સાથે? તો કે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હોય ને એના માટે. અને આમ ટીમ તો જુઓ, હે એકદમ ધુરંધર ટીમ છે. એટલો બધો અનુભવ છે કે પેપરમાં શું આવે ને એ બધાય કહી શકે. કોઈ પણ સ્કૂલ હોય, ગમે તે પેપર હોય, કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, આ પેપર કાઢી નાખે. અને એવા જ પેપરનું સોલ્યુશન તમે કરતા હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાના અનુભવી ટીમ હોય તો રાહ ન જોવાય, કરો કંકોના અને અત્યારે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં, જેની ફી છે માત્ર 1999 રૂપિયા. બરાબર. એના માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. હા, અને આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરી નાખો. ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. ચલો આગળ વધીએ આપણે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 3 ગુણ છે, મતલબ 3 પ્રશ્ન હશે. પહેલો પ્રશ્ન છે સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય, ક્યારેય અંતર કરતા વધારે આવે જ નહીં. સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતા ક્યારેય વધારે આવે નહીં, એટલે પહેલું વિધાન ખોટું. બીજું વિધાન, અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. અસંતુલિત બળ એટલે શું? ધારો કે તમે ને હું આપણે દોરડા ખેંચીએ છીએ, આમાં દોરડા ખેંચીએ, તમે તમારી બાજુ ખેંચો છો, હું મારી બાજુ ખેંચું, આપણે બેયનું બળ જો સમાન હોય ને તો એને કહેવાય સંતુલિત બળ. અહીંયા કીધું છે અસંતુલિત બળ, મતલબ તમારા કરતા હું ખેંચી લઉં કે તમે મને ખેંચી લો. ચલો, ગુરુ છે ને તમને આપી દીધું, જાઓ ખેંચો. ધારો કે તમારું બળ વધી જાય છે અને તમે આમ ખેંચો છો, તમારી બાજુ દોરડું ખેંચે ને એટલે અસંતુલિત બળ લાગ્યું. તમારું બળ વધારે, મારું બળ ઓછું. તો અસંતુલિત બળોનું પરિણામી બળ ક્યારેય શૂન્ય હોય નહીં, એક બાજુ વધારે જ લાગે, એટલે આ વિધાન ખોટું. ક્લિયર? નેક્સ્ટ, સારી ગુણવત્તાવાળા ડીંભ પ્રાપ્ત ન થવા તે મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા છે. યસ, મત્સ્ય સંવર્ધનમાં આપણે જોયું હતું કે સારી ગુણવત્તાવાળા ડીંભ પ્રાપ્ત નથી થતા, એના કારણે માછલી છે એ સારી નથી થતી, તો એ સમસ્યા છે, એટલે આ વિધાન ખરું આવશે. તો આપણા સરસ મજાના 3 ખરા ખોટા આપણે જોઈ લીધા. ચલો નેક્સ્ટ આગળ વધીએ કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. 4 છે, મતલબ 4 ખાલી જગ્યા હશે, હે ને? યસ. ચલો, ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી, ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થાય, વાતાવરણમાં ભળી જાય તો પ્રવાહીનું બાષ્પીભવન થવાથી શું થાય? ગરમી થાય, ભેજ થાય કે ઠંડક ઉદ્ભવે? તો કે બાષ્પીભવન થવાને કારણે દીકરા ઠંડક જ અનુભવાય છે. શું અનુભવાય? ઠંડક અનુભવાય છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આને શું કહેવાય? તમને બધા બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી હશે ને બધાને ખબર હશે કે આપણે ત્યાં પડદો ગોઠવી દીધો હતો, યાદ છે ને? સફેદ કલરનો પડદો ને એક બાજુ પાણી ભરી દીધું હતું, તો પાણીનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વહન થાય તો એ પ્રક્રિયાને આશ્રુતિ કહેવાય. શું કહેવાય દીકરા? આશ્રુતિ કહેવાય. ચલો, ત્યાર પછી વેગ સમયના આલેખનો ઢાળ. વેગ સમયનો આલેખ હોય ને તો શું મળે? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. અહીંયા સ્થાનાંતર શું છે? તો કે અંતર છે. બરાબર, એટલે અંતરનું મૂલ્ય આપે છે. સૂત્ર જ યાદ રાખવાનું છે. વેગ બરાબર શું થાય? તો કે અંતરના છેદમાં સમય. બરાબર છે. આમ અહીંયા અંતર આપેલું છે, પણ અંતરની જગ્યાએ શું આવી શકે? સ્થાનાંતર પણ આવી શકે. યસ, એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા પદાર્થે કાપેલું અંતર, આ બેમાંથી આપણે એક લઈ શકીએ, એના છેદમાં સમય. તો વેગ સમયનો આલેખ હોય તો અંતર મળે. ડન? ઓકે. પીનસ મોનોડોન. યસ, શેનું છે? તો કે ઝીંગા છે. યસ, સમુદ્રી ઝીંગા. નામ યાદ રાખવાનું છે. શું કરવાનું છે? નામ યાદ રાખવાનું છે. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો, આ પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશનની પીડીએફ જોતી હોય, આ પ્રશ્નપત્ર તો છે જ, સાથે સાથે એનું સોલ્યુશન જોઈએ છે, એની પીડીએફ જોઈએ છે, તો અત્યારે જ ડાઉનલોડ કરી લે દીકરા. શું ડાઉનલોડ કરવાનું? ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. હા, ડાઉનલોડ કરી લે, એટલે તને એનું સોલ્યુશન મળી જાય, પ્રશ્નપત્રનું એની પીડીએફ મળી જાય. અને એમ થાય કે મારે વિડીયો જોવા છે તો વિડીયો મળી જાય દીકરા. વિડીયોના સોલ્યુશન માટે શું કરવાનું છે? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત, ગુજરાતી, જો સાઇટ પર જતો રહો, સ્ક્રીનશોટ પાડી લેવાનો અને એમાં જે QR કોડ આપેલો છે એને સ્કેન કરશો ને એટલે વિજ્ઞાનના
પેપર હશે ને જેટલા પણ એમાં ધડાક દઈને પહોંચી જશો અને બધા જ પેપર એક સાથે મળશે. બધા પેપર એક સાથે મળશે. આ પહેલું પેપર છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, બધા પેપર એક સાથે મળવાના છે. તો અત્યારે જ આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરી લ્યો અને જ્યાં ક્યાંય પણ અટવાવ ને ત્યાં આપણો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લ્યો એટલે તમને બધું વ્યવસ્થિત મળી જશે. ચલો આગળ વધીએ. ચલો એક વાક્યમાં આપણે જવાબ આપવાના છે. હા, કેટલા આપવાના છે? તો કે 3 આપવાના છે. 3 માર્ક્સ છે તો 3 જ હોય ને. એમાં પહેલું છે, પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો કે લેક્ટોમીટર તો દૂધની શુદ્ધતા માપવા માટે વપરાય, તો એ તો નીકળી ગયું, થર્મોમીટર જ આવે. તો થર્મોમીટર વાપરવામાં આવે છે. સૌથી મસ્ત મજાનો સહેલો પ્રશ્ન જે બધા જ વિદ્યાર્થીઓને આવડતો હોય. ડોક્ટર આપણા મોઢામાં મૂકી દે અથવા તો બગલમાં મૂકી દે, યાદ છે ને? જ્યારે શરીરમાં આપણું તાપમાન વધતું હોય, તાવ આવતો હોય ને, એવા સમયે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોય છે? કેવી ગતિ છે? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ, નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખા હોય છે, એટલે કે સીધો હોય છે. નિયમિત ગતિ હોય કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોય તો એકદમ સીધી લીટી હોય આલેખ, બરાબર, જે સમય અક્ષ સાથે ઢળતો હોય છે, અર્થાત આલેખના ઢાળનું કંઈક મૂલ્ય 0 અને અનંત નહીં હોય છે. હવે અનિયમિત હોય તો કે અનિયમિત ગતિ હોય તો એના માટેનો અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી, ગમે તેવો હોય, અનિયમિત હોય. ક્યાંક ઝડપ વધે છે, ક્યાંક ઝડપ ઘટે છે, ક્યાંક વધે છે, ઘટે છે, અનિયમિત હોય. પણ જ્યારે નિયમિત ગતિ હોય તો એકદમ સીધો સુરેખ કહેવાય. કેવો કહેવાય? સુરેખ કહેવાય. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? સંતુલિત બળો કે અસંતુલિત બળો? શું ટેબલનું પુસ્તક જાતે જાતે ઊંચું થાય છે? જાદુ થાય છે? નથી થતું. ટેબલ પર પડેલું છે, પડેલું હોય તો એના પર સંતુલિત બળો લાગતા હોય. કેવા લાગતા હોય? સંતુલિત બળો લાગતા હોય છે. ટેબલ પર પડેલું પુસ્તક હોય તો સંતુલિત બળ લાગે, એટલે જેટલું બળ એ ટેબલ ઉપર લગાડે એટલું જ બળ ટેબલ પુસ્તક ઉપર લગાડે, એટલે એમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે સંતુલિત બળો લાગે છે. ક્લિયર છે? ચલો નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડવાનો. ઓ માય ગોડ, મસ્ત મજાનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન હો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કેમ હું મોસ્ટ આઈએમપી કહું છું દીકરાઓ? એનું કારણ છે કે મોસ્ટ આઈએમપી કહું છું એટલા માટે કે પ્રવેગ તમને દાખલામાં આવશે, દાખલામાં ન આવ્યું તો એનો એકમ આવશે, એકમ ન આવ્યું તો એનું સૂત્ર આવશે, સૂત્ર ન આવ્યું તેની વ્યાખ્યા આવશે, પણ પ્રવેગ આવશે ખરા. પાક્કું પ્રવેગ આવશે, પાક્કું પ્રવેગ આવશે. તૈયાર કરી જ નાખજે. તો પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે પહેલી લીટી આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. વેગમાન, વેગમાન એટલે શું? તો કે પી, પી બરાબર એમવી, એમ એટલે દળ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, વેગનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ. જોવો ચાલો ક્યાં દેખાય છે? સેકન્ડ. સ્ક્વેર નો આવે, સ્ક્વેર નો આવે, એટલે થઈ ગયું આપણું પહેલા વેગમાનનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ -1. આને જો આમ ઉપર લઈ જઈએ, આ છેદમાં છે, છેદમાંથી ઉપર લઈ જઈએ, મીટરની બાજુમાં લઈ જઈએ, ગુણાકારમાં લઈ જઈએ તો હંમેશા -1 આવે. ક્લિયર છે? ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ 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 અગત્યનું, એમાંય તે ખાસ કરીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે રિવિઝન માટેનો અંતિમ પ્રહાર આઈએમપી બેચ છે 2027. આઈએમપી બેચમાંથી દર વર્ષે ધોરણ 10 માં બોર્ડની પરીક્ષામાં જેમ 90% પૂછાય છે ને, એમ અહીંયા પણ અમે તમારા માટે આઈએમપી બેચમાં જે કંઈ પણ પૂછશું ને એ તમારી પરીક્ષામાં લગભગ 90% ઉપર જ હશે. બરાબર છે? તો અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, અને આપણો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ઝડપથી જોડાઈ જજો. બ્રહ્માસ્ત્ર બેચમાં તો તમારા માટે ફ્રી જ છે, પણ જો તમે માત્ર આઈએમપી બેચમાં જોડાવા માંગતા હોય તો પણ તમે જોડાઈ શકો છો. ક્લિયર છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં ધોરણ 9 ના પ્રથમ સામયિક પરીક્ષાના પેપરમાં બસ આટલું જ. ફરી આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.